અહીંયા આવ્યા ત્યારે શું તકલીફ હતી? અહીંયા આવ્યા ત્યારે 1-2 વર્ષથી આ કફ શરદી ઉધરસ તાવ એવી બીમારી હતી. ઘણા ડોક્ટરને બતાવ્યું પણ ક્યાંયથી કોઈ રિપોર્ટ સારા મને મળ્યા નથી, સારું ન થયું. એ પછી અમે આડિયા સાહેબને મળેલા, એનાથી અમને ઘણો ફાયદો થયો અને ઘણી બધી તકલીફ અમને જે પડી હતી એ બધી થોડી દૂર થઈ. અને આડિયા સાહેબને જે અમને રિપોર્ટ કરાવ્યા હતા એ રિપોર્ટ સીટી સ્કેન કરાવ્યું, એમાં ટીબીનું કીધું, પણ આડિયા સાહેબે જોયું તે એમાં ટીબી હકીકત હતી નહીં. એટલે એની સીટી સ્કેન આ જે કંઈ એનો થતું એ સાહેબે અમને બધું કરાવ્યું. એમાંથી કંઈ પણ અમને સાહેબે એમ કીધું કે આમાં કઈ છે જ નહીં. પછી મૂક્યું હતું પછી હળિયા સાહેબે, પછી એમાં કપ બેઠવો બરોબર. પછી સાહેબે કીધું આમાં કોઈ વસ્તુ છે નહીં, રિપોર્ટ અમદાવાદ મોકલ્યા. સાહેબનો બહુ આભાર, સારો હાઈ વ્યવસ્થિત સાહેબનું કામ હકીકત સારું છે. વકીલ સાહેબનું એનો અમે આભાર માનીએ તો ઓછો થાય. એનું કામ છે કે આ કેસ અમારે આવ પૂરું જ હતું. એ રીતના મારામાં લઈ જવા ને એ સમયમાં એવી પરિસ્થિતિ હતી, 0 હતું. 0માંથી સાહેબે 100% આમ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ બેનને કરી દીધી છે. એમાં અજય સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અજય સાહેબનું કામ હકીકત જનરલી સારું છે બધી રીતના. અહીંયાની ઓફિસમાં અહીંયા બેઠા તો એમને જ્યાં સરકારી માતા ત્યાં પણ અમને બધી સારવાર પૂરેપૂરી અમને અપાવે. ને કોઈ ટીવી વસ્તુ હતી નહીં, એ રિપોર્ટમાં ખાલી આવ્યું હતું બરોબર. સાહેબે પાસે રિપોર્ટનું જોઈને કીધું કે ભાઈ આમાં કોઈ ટીવી છે નહીં. એના ખાલી કપને હિસાબે કપ ઘટે આપણે જે સારવાર કરશું ને આ અંદર એ દૂરબીન મૂકી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારી દીકરીની કઈ ઉપાધિ છે નહીં. સાહેબનો બહુ આભાર. સાહેબે બહુ મહેનત કરી અમારી માટે બરોબર. બહુ